હવે જે સફાઈની કામગીરી ચાલી રહી છે એના દ્રશ્યો હવે તમને બતાવી રહ્યા છે। ખાસ વોર્ડ નંબર 12માં જે રીતે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે તેના લાઈવ દ્રશ્યો અમે તમારા સુધી મોકલી રહ્યા છે। ખાસ તમે જોઈ શકો છો વોર્ડ નંબર દેખરેખ હેઠળ જે કામગીરી ચાલી રહી છે એ ખાસ તમે દ્રશ્યોમાં હાઈ સવાલ નિરીક્ષણ કરી રહ્યા છે। ખાસ હવે વરસાદ જ્યારે વિરામ થયો છે અને જ્યારે ગંદકી જે છે એ ગંદકી સાફ કરવામાં આવી રહી છે। ખાસ કરીને વોર્ડ નંબર 12ના જે વોર્ડ ઓફિસર સંજયભાઈ બારોટ છે એ પ્રત્યક્ષ ઊભા કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે અને ખાસ દ્રશ્યોમાં જોઈ શકો છો। ખાસ અહીંયા જે વોર્ડ નંબર 12 જે છે એમાં જે ગંદકી સાફ કરવાનું જે અભિયાન ચાલી રહ્યું છે કોર્પોરેશન દ્વારા એને લાઈવ દ્રશ્ય અમે તમારા સુધી મોકલી રહ્યા છે। ખાસ તમે જોઈ શકો છો અહીંયા જે વરસાદ રોકાઈ ગયો છે અને જે રીતે બરોડા શહેરમાં જે રીતે ગંદકીનું સામ્રાજ્ય પાથરાઈ ગયું હતું અને ખાસ હવે જે કોર્પોરેશન દ્વારા જે સાફ સફાઈ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે વોર્ડ નંબર 12માં સંજયભાઈ બારોટના નજર હેઠળ જે રીતે આજે સ્વચ્છ અભિયાન હેઠળ જે સ્વચ્છનું કામગીરી જે ચાલી રહી છે એના લાઈવ દ્રશ્યો અમે તમારા સુધી મોકલી રહ્યા છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો આ આકોટાનો વિસ્તાર છે અને ખાસ આ ગાડી લઈને અહીંયા જે સ્વચ્છતાનું અભિયાન જે ચાલી રહ્યું છે જે રોડ રસ્તામાં જે ગંદકી થઈ હતી જે ગંદકીને સાફ જે કરી રહ્યા છે એ ખાસ તમે લાઈવ દ્રશ્યોમાં જોશો। આપણે વોર્ડ જે ઓફિસર છે સંજયભાઈ બારોટ આપણે એમની સાથે વાતચીત કરીશું। સંજયભાઈ બારોટ જે વોર્ડ ઓફિસર છે એ ખાસ અહીંયા ઉપસ્થિત છે અને ખાસ એમની જે કામગીરી છે એ કામગીરી અમે તમને બતાવી રહ્યા છે। ખાસ અકોટાનો આ વોર્ડ નંબર 12 જે છે અને જે રીતે વરસાદ પતી ગયા પછી જ્યારે ગંદકીનું સામ્રાજ્ય બરોડા શહેરમાં જે રીતે પથરાયેલું છે અને ગંદકીની સાફ જે કરી રહ્યા છે એ આજે વોર્ડ નંબર 12માં જે ગંદકી સાફ કરવાનું જે અભિયાન ચલાવી રહ્યું આવે છે જે ગંદકી સાફ કરવામાં આવી રહ્યા છે એના લાઈવ દ્રશ્યો તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છે। તો મિત્રો ખાસ તમે જોઈ શકો છો કોર્પોરેશને હવે જે સફાઈ કામગીરી ચાલુ કરી છે અને જે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે એ દૂર કરવામાં આવી રહ્યું છે। લોકો ત્રાહિમામ પોકારી ગયા છે આ ગંદકીથી અને આ ગંદકી સફાઈ કરવાનું કોર્પોરેશને આ જે કામગીરી ચાલી રહી છે એના લાઈવ દ્રશ્ય અમે તમે બતાવી રહ્યા છે। અકોટાની ગલીએ ગલીએ અને રોડ રસ્તા ઉપર જે ગંદકી જે છે એ ગંદકી સાફ કરવાનું અભિયાન જે વોર્ડ નંબર 12માં ચાલી રહ્યું છે તેના અમે લાઈવ દ્રશ્ય અમે તમને જોઈ રહ્યા છે। ખાસ કરીને આ તમે જોઈ શકો છો આ જે રેસિડેન્સી છે સેન્ડવુડ અને ત્યાંથી જે ગંદકી સાફ કરવામાં આવી રહી છે ખાસ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો જે રીતે સફાઈ અભિયાન હેઠળ જે રીતે વરસાદ પછી જે રીતે ગંદકીનું સામ્રાજ્ય થયું હતું એ ગંદકીના સામ્રાજ્ય જે રીતે કોર્પોરેશનની ટીમ દ્વારા કોર્પોરેશનના જે વોર્ડ ઓફિસરો છે એમના દ્વારા જે કામગીરી કરવામાં આવે છે અને વોર્ડ નંબર 12માં સંજયભાઈ બારોટ જે છે એ અહીંયા ઊભા ગંદકીનું સામ્રાજ્ય દૂર કરી રહ્યા છે સાફ સફાઈ કરી રહ્યા છે। ખાસ કરીને વીએમસીના જે બીજા જે લોકો જે છે એ વીએમસીના લોકો પણ અમે નજર પડી રહ્યા છે અને તમે જોઈ શકો છો। ખાસ દ્રશ્યમાં જોઈ શકો છો દિલીપભાઈ સોની પણ અહીંયા દ્રશ્યમાં નજર પડી રહ્યા છે અને ખાસ આ ગંદકીને સાફ કરવા માટે જે જેસીબી છે જે ટ્રેક્ટર જે છે જે મોટું વ્હીકલ જે છે વીએમસીનું લઈને આ ખાસ જે અકોટા રોડ પર છે વોર્ડ નંબર 12માં એ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે। તો મિત્રો ખાસ અમે આ દ્રશ્યમાં તમને બતાવ્યું જે રીતે વરસાદ પતી ગયા પછી જે બરોડા શહેરમાં જે ગંદકીનું સામ્રાજ્ય હતું હવે એ સાફ સફાઈ કામગીરી ચાલુ કરી છે। તો ખાસ આ લાઈવમાં આટલું જ। ફરી પાછા લાઈવમાં પાછા મળીશું ત્યાં સુધી મને રજા આપશો। નવપરા ગુજરાત ધવલરાવ વડોદરા।